હાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં અભ્યાસ કરતા બધા જ વાલા અને નાના વિદ્યાર્થી મિત્રો ભૂલકાઓને નવીનભાઈના નમસ્કાર અને ગુડ ઇવનિંગ. હમણાં આપણે ગુજરાતીના પાઠ્યપુસ્તક ઉપર થોડોક ભાર મૂકી રહ્યા છે, અંગ્રેજીમાં પણ અને ગુજરાતીમાં પણ. તો ગુજરાતીમાં આપણે છેલ્લું કાવ્ય જે ભણ્યા એના પછીનું કાવ્ય, આગળનું કાવ્ય આપણે સરસ રીતે ગાયું પણ ખરું, ગઝલને ગાય રસ્તો કરી જવાના અને શાંતિથી એને સમજવાનો જોવાનો પ્રયત્ન કર્યો. આજના આ ગુજરાતીના તાસમાં આપણે એક નવું કાવ્ય, આગળનું કાવ્ય એ શીખવું છે. કાવ્ય શરૂ કરીએ પહેલા કાવ્યનો પ્રકાર અને એના કવિનો પરિચય લઈએ. પછી જે પાત્ર વિશે કાવ્ય લખાણું છે એના વિશે કાંઈ વાતો ન કરીએ તો આ કાવ્ય અધૂરું લાગે, આપણને કોઈને સંતોષ ન થાય. આ માત્ર વાંચી નાખવાનું કે માત્ર ગાઈ નાખવાનું કાવ્ય નથી. એવા પાત્ર વિશે આપણે ભણવાનું છે. બહુ સુંદર મજાની ઉચ્ચ કોટીની ઉત્તમ રચના છે મારી દ્રષ્ટિએ. 15મું કાવ્ય તમારું ગુજરાતીનું પ્રશ્નાર્થ છે, ગોદ માતની ક્યાં. ગોદ માતની ક્યાં, આપણે એને સરસ રીતે ગાતા પણ શીખવું છે અને એનો મર્મ પણ સમજવો છે. તો કાવ્યની શરૂઆત કરીએ અને આખા વિશ્વનું પ્રિય પાત્ર, મારું તમારું, કોઈને ન ગમતું ન હોય એવું પાત્ર. કોઈ વ્યક્તિ એમ ન કે આ પાત્ર મને ન ગમે, કારણ કે દરેકના ઘરમાં એ પાત્ર છે એ માન અને સન્માન સાથે જીવે છે અને એને પણ સમગ્ર પરિવાર માટે, સંતાન માટે, પરિવારના હરેક સભ્ય માટે સન્માન છે, વાત્સલ્ય છે, પ્રેમ છે. એવું અતિ ઉમદા પાત્ર એટલે આપણી માં. આપણી માં નહીં, કોઈ પણ માં. કઈ માં એવો પ્રશ્ન થાય તો દુનિયાની કોઈ પણ માં, ગરીબ ઝૂંપડાની માં હોય કે 22 માળના બંગલાના માલિકની માં હોય કે કોઈ પશુઓની માં હોય. માં એટલે માં, બીજા વગડાના વા. મધર ઇઝ મધર, ઓલ અધર્સ આર અધર. એવા સ્નેહથી તરબતર પાત્ર વિશે આપણે ચર્ચા કરવી છે. થોડીક વાત કરીએ પછી આપણે કવિનો પરિચય મેળવી લઈએ. થોડુંક મને યાદ આવ્યું છે એવું પણ મેં નોંધ્યું છે. આ કાવ્યમાં આખું જ કાવ્ય માં વિશે છે. આખા કાવ્યનો સાર, આખા કાવ્યનું કેન્દ્ર બિંદુ માં છે. એનું શીર્ષક જ છે કે ગોદ માતની ક્યાં. આખા કાવ્યનો સાર કહેવાય ને તો કવિ એમ કહે છે કે આ દુનિયામાં તમને બધું જ મળશે કદાચ. અંદર ઘણું બધું એને ગણાવ્યું છે કાવ્યમાં કે કદાચ તમને આ મળે. કવિએ તો ત્યાં સુધી કીધું છે કે ચાંદા સૂરજ મળશે પણ માં નહીં મળે. માનો નિર્વ્યાજ સ્નેહ નહીં મળે. નિર્વ્યાજ, નિસ્વાર્થ, નિર્દંભ વાત્સલ્યની મૂર્તિ એટલે આપણી માં.
ક્યારેક આંખ બંધ કરીને વિચારજો બાળકો કે આપણી માં આપણને કેટલો બધો પ્રેમ કરે છે. આપણને ઠેસ વાગે અને એને આંચકો વાગે. તમે નિશાળેથી 5 મિનિટ ઘરે મોડા પહોંચો અને માની આંખમાંથી આંસોડા વહેતા થઈ જાય. સંતાનનું આટલું દુઃખ ન જોઈ શકે, પરિવાર ઉપર આવેલું આટલું દુઃખ ન જોઈ શકે અને હલબલી જાય અને પરિવારને અને પોતાના પુત્ર પુત્રીને માત્ર અને માત્ર સ્નેહ કરે, સૌથી વધુ જતું કરે. તમારા કડવા શબ્દોને, તમારા કડવા વર્તનને, તમારા છણકાને પળવારમાં ભૂલી જાય. આપણને છણકો કર્યો હોય ને તો આપણને 10 વર્ષ સુધી ન ભૂલાય. કોઈ આડો અવળો શબ્દ કીધો હોય તો માં ફટ દઈને ભૂલી જાય, ફટ દઈને માફ કરી દે, દિલ સાફ કરી દે. એનું નામ માં. એવા માં વિશેની અદ્ભુત રચના છે. ઉર્મી ગીત છે. આ સાહિત્યનો પ્રકાર પૂછાય તો પણ તમારે પરીક્ષામાં યાદ રાખવાનો છે. ઉર્મી ગીત છે અને એના કવિ છે ચંદ્રકાંત શેઠ. એની પણ વાત કરવી છે. પહેલા એની વાત કરી લઉં, પછી માના પાત્રની મીમાંસા કરીએ અને પછી કાવ્ય શરૂ કરીએ. પછી કાવ્ય ગાતા જઈએ અને એની એક એક પંક્તિને સમજતા જઈએ અને માણતા જઈએ. કદાચ આજે કાવ્ય શરૂ ન કરી શકું તો આ પાર્ટ 1 બનશે. ગાઈશ તો ખરો જ આજે, કદાચ સમજવામાં વધારે સમય લાગી જાય તો સોમવારે વિધિવત ગાઈને સમજાવતો FBનો લાઈવ વિડીયો કરીશ. પણ તમે ખાસ જે કાંઈ ભણાવવામાં આવે બાળકો, ગુજરાતીમાં, ઇંગ્લિશમાં, કોઈ પણ વિષયમાં, ત્યારે હું એક વસ્તુ જોઉં છું કે FB લાઈવ કરીએ ત્યારે બહુ ઓછા બાળકો જોડાયેલા હોય છે. અત્યારે મને પરમાર દ્રષ્ટિ એક વિદ્યાર્થીની દેખાય છે જોડાયેલી. તો આવા પ્રકારના કાવ્યો જ્યારે ભણાવીએ ઓનલાઈન, ત્યારે તમે સાથે જોડાય અને એક એક પંક્તિને માણો. આ મા વિશેની રચના છે. મારે મા વિશે વાતો કરવી છે. આવા ઉમદા પાત્રને બિરદાવવું છે. એ પહેલા 5 મિનિટ લઈને આવા સુંદર કાવ્યનું જેણે સર્જન કર્યું છે એવા ગુજરાતી સાહિત્યના મહાન કવિ ચંદ્રકાંત શેઠ, એનો આછેરો પરિચય, એનું સાહિત્ય કવન એ જોઈ લઈએ અને પછી આપણે આવા વહાલા પાત્રને ખૂબ વધાવીએ. તો પહેલા જોઈ લો બાળકો, ચંદ્રકાંત શેઠ, એમનો જન્મ થયો છે 3/2/1938 રોજ અને હજી એ હયાત છે. ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ ખેડા જિલ્લાના ઠાસરા ગામના વતની છે. ઠાસરા નામનું ગામ છે, આપણું જાળિયા છે ને એમ. ઉત્તમ અધ્યાપક તરીકે નિવૃત્ત થયા પછી ગુજરાતી વિશ્વકોશમાં, બાળ વિશ્વકોશમાં સહસંપાદક તરીકે અત્યારે કાર્ય કરે છે. તેઓ મુખ્યત્વે કવિ, વિવેચક અને નિબંધકાર છે. એમણે સાહિત્ય સર્જન શું શું કર્યું છે બાળકો, એના ઉપર નજર કરીએ તો પવન રૂપેરી, ઉઘડતી દિવાલો, પડઘાની પહેલે પાર, એક ટહુકો પંડમાં, ગગન ખોલતી બારી, સગે એક જળહળીએ, જળ વાદળ ને વીજ, આ બધા એમના કાવ્ય સંગ્રહો છે. ચાંદલિયાની ગાડી, હું તો ચાલું મારી જેમ અને ઘોડે ચડીને આવું છું, એ તેમના બાળ ગીતોના સંગ્રહો છે. નંદ સામવેદી તેમનો લલિત નિબંધનો સંગ્રહ છે. ધૂળમાની પગલીઓ સ્મરણ કથા છે. તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડથી સન્માનિત થયેલા છે.
અને ગુજરાતીની અંદર એનું આ સુંદર અને પ્રેરણાદાયી કાવ્ય આજે આપણે ભણવાનું છે. મા વિશે ચર્ચા, અને અગાઉના પાઠમાં પણ મા વિશે આપણે ચર્ચા કરી હતી. બાળકો, આપણે જાણીએ છીએ કે ગુજરાતી સાહિત્યમાં કે હિન્દી સાહિત્યમાં મા વિશે બહુ લખાણું છે, બહુ લખાણું છે. અનેક હચમચાવી મૂકે, આપણી આંખો ભીની કરી દે એવા ગીતો લખાયા છે. સિનેમાની અંદર, પિક્ચરની દુનિયામાં પણ મા વિશેના ઘણા બધા ઉમદા ગીતો લખાયા છે. ટૂંકમાં આપણે મા વિશે કંઈ કહેવું હોય, મા વિશે નિબંધ લખવા બેસ્યો તો મા વિશે તો મહાનિબંધ લખાય એવું આ પાત્ર છે. મેં થોડુંક આ તાસ લેતા પહેલા પૂર્વ તૈયારી રૂપે થોડુંક ટપકાયું છે કાગળ ઉપર મા વિશે, એને તમારી સામે મૂકવું છે. કારણ કે આવું કાવ્ય સીધું હું ગાઈ નાખું અને પ્રશ્નોના જવાબ લખવા આપી દઉં અને તમારે 2 ગુણ આવી જાય, એનો શું અર્થ? એમાં ક્યાંય જીવન મૂલ્ય જળવાતું નથી. તમે પણ મોટા થવાના છો, તમારે પણ મા બાપની સેવા કરવાની છે, માને ખાસ જાળવવાની છે. મોટા થઈને જે કરો તે કંઈક તો કરશો. ગમે તેટલા સુખી હોય, ગમે એટલું મેળવું હોય, પદ મેળવું હોય, સત્તા મેળવી હોય, પૈસા મેળવ્યા હોય, ત્યારે પણ માવતરને સાચવજો. એ હું તમને ન કહું અને ઊભે ઊભો કવિતા ગાઈ નાખું અને પ્રશ્નો લખવા આપી દઉં તો ઘણા બધા પ્રશ્નો જીવનમાં ઊભા થાય. એટલે એ શિક્ષકને સારું ન લાગે. માં એટલે માં, બીજા વગડાના વાહ. આ તો આપણે કાયમ સાંભળતી, વર્ષોથી સાંભળતા આવીએ છીએ કહેવત. માં એટલે મીઠાશ, માં એટલે હાશકારો, માં એટલે મમતા, માં એટલે મમત્વ, માં એટલે મહેક, માં એટલે પૂરું વિશ્વ. આપણા માટે આપણું પૂરું વિશ્વ આપણી માં છે. તમે થોડીક વાર માટે માં વગરની કલ્પના કરી જોઈએ આપણે તો આપણે ઝબકી જઈએ, ઝંકૃતિ આવી જાય અને આપણી અંદરથી એક પ્રશ્ન ઉઠે કે માં વગર પણ જીવી શકાય? આપણે કલ્પના ન કરી શકીએ. We cannot imagine us without our mother. And that's why it is said in English, mother is mother, all others are other. માં એટલે મમતા, માં એટલે મમત્વ, માં એટલે જ મહેક, માં એટલે પૂરું વિશ્વ. વિશ્વ ગમે એવડું હોય, આપણું વિશ્વ આપણી માની આસપાસ ફરે છે. માં એટલે આપણું સંતાનનું સર્વસ્વ. કેટલું બધું લખાયું છે માં વિશે. કવિ બોટાદકરનું કાવ્ય અમે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે ગાતા અને સાંભળતા, પણ ત્યારે આટલું ઊંડાણથી સમજાતું નહીં જે અત્યારે સમજાય છે. કે કેટલું સુંદર કાવ્ય કવિ બોટાદકરે મા વિશે લખેલું અને માની વંદના કરેલી. એની પંક્તિઓ અત્યારે યાદ આવે છે. 2-4 પંક્તિઓ. બોટાદકરે ગાયું અને કાવ્ય સાંભળીને કોનાથી ન રડાયું. આખું કાવ્ય તો નહીં ગાઈ શકાય બાળકો, પણ એની 2-4 પંક્તિ યાદ ન કરીએ બોટાદકરની. જનનીની જોડ સખી નહીં જડે રેલો, ત્યાં સુધી આ કાવ્ય ભણવાની મજા ન આવે. પેલા એ પાત્રમાં ખોવાઈ જઈએ, પછી કાવ્ય ભણીએ. એની 2-4 કડી તમે પણ મારી સાથે સાથે ઘરે બેઠા બેઠા જોડાજો અને ગાજો. કારણ કે આ કાવ્ય
બધાને આવડે છે. હનુમાન ચાલીસા આવડે ને? હનુમાન ચાલીસા કેમ બધાને આવડતા હોય? મોટા ભાગના છોકરાને કે મોટા ભાગના બહેનોને અને ભાઈઓને હનુમાન ચાલીસા મોઢે કંઠસ્થ હોય. એમ આ કાવ્ય વર્ષો સુધી હનુમાન ચાલીસાની જેમ સંભળાય છે અને ગવાય છે. એટલે મોટા ભાગનાને કંઠસ્થ થઈ ગયું છે. નિશાળે ન ગયા હોય એવા તમારા માવતરોને પણ આ કાવ્યની કડી બોલો એટલે તમારા મમ્મી ભેગા ગાવા મળશે. બાજુમાં દાદા બેઠા હશે તો દાદા ગાવા મળશે. એવી ઉત્તમ રચના ગુજરાતી સાહિત્યની. જનની જોડ સખી નહીં જડે રેલો, જનની જોડ સખી નહીં જડે રેલો. તમે સાંભળ્યું છે ને કવિતા? એના અમુક અંતરાઓ જોવા મેં કીધું છે. એ મીઠા મધુને મીઠા મેં હુલારેલો, એથી મીઠેરી મોરી માત જો, જનની જોડ સખી નહીં જડે રેલો. એક પંક્તિ હજી બોલું. કેટલી ટૂંકી પંક્તિમાં આપણને કેટલું બધું કહી દે છે. તમે જુઓ. એ વર્ષે ઘડીક વ્યોમ વાદળી રેલો, આકાશમાંથી વરસતી વાદળી તું વર્ષે ધોધમાં ઘડીકમાં પાણી પાણી કરી મૂકે, પણ ઘડીક વાર પણ આપણી માં 12 માસ વર્ષે એવી ને એવી વર્ષે, એવો ને એવો સ્નેહ કરે. એના સ્નેહમાં કોઈ દી ડૂકો ન આવે, સ્વાર્થ ન આવે. કોઈ દિવસ સ્વાર્થની ગંધ ન આવે. જેના સ્નેહમાં, જેના વાત્સલ્યમાં, એવું પાત્ર માં છે. એ વર્ષે ઘડીક વ્યોમ વાદળી રેલો, આ માળીનો મેઘ બારે માસ જો, જનની જોડ સખી નહીં જડે રેલો. મેં પણ મા વિશે થોડીક પંક્તિઓ ટપકાવી છે, એ તમને કહું. दुनिया में हमको लाती है, दुनिया में हमको लाती है, जो अपना दूध पिलाती है, जो खिला के हमको खाती है, वो मां है. बाळको शांतिથી સાંભળો. दुनिया में हमको लाती है, दुनिया આપણને દેખાડનારી જ માં છે. કેટલું દર્દ દુઃખ સહન કરીને, કેટલું વેઠીને આપણને દુનિયામાં લાવે છે, પછી સાચવે છે કલેજાના ટુકડાની જેમ, અને આપણને મોટા કરે છે, ધંધે લગાડે છે, પરણાવે છે. પોતે ભીનામાં સૂઈને આપણને સૂકામાં સુવડાવે છે, મોંમાં કોળિયા દઈને વર્ષો સુધી ખવડાવે છે. અને 25 વર્ષના આપણે થઈએ ને આપણા લગ્ન થાય, આ વાત મારે કરવી જ પડે. પછી આપણને માં ન ગમે કે હવે મને મમ્મી સાથે અમને નહીં ફાવે, તો આપણને શું કરવું પડે? મારો આપણને બાંગલા દે. એ બાળકો આ ખાસ શીખવાનું છે. આવા કાવ્યોમાંથી આ વસ્તુ ખાસ ગ્રહણ કરવાની છે. એટલે હું સમય લઉં છું. મને ગાય નાખતા આવડે છે, પણ આપણે ગાય નાખવી નથી ખાલી, બરોબર? दुनिया में हमको लाती है, जो अपना दूध पिलाती है, जो खिला के हमको खाती है. આખો પરિવાર ખાઈ લે, પછી માં ખાય ફરિયાદ વગર. આ નો વૈધું ને આ નો વૈધું, મારે આ જ જોઈને. કોઈ લાડ નહીં. તમને જમાડીને રાજી થાય,
તમને સાચવીને રાજી થાય, પરિવારને સંતાનને ખવડાવીને રાજી થાય, એવું મોટું સાગર પેટી એટલે માં। दुनिया में हमको लाती है जो अपना दूध पिलाती है, जो खिला के हमको खाती है, वो माँ है। जो वात्सल्य की मूर्ति है, स्नेह की साक्षात मूर्ति है, जो वात्सल्य की मूर्ति है, जो स्नेह की साक्षात पूर्ति है, जिसकी नस नस में स्फूर्ति है, वो माँ है। એટલે આવી માની તોલે જગતમાં કોઈ ન આવે। માં વિશે વાત કરવા બેસે બાળકો તો 2 તાસ વયા જાય, 3 તાસ વયા જાય, ઘડિયાળ સામું ધ્યાન પણ ન રહે, એવું આ માનું પાત્ર છે। એવી માને ખૂબ પ્રેમ કરજો, એવી માને ખૂબ સાચવજો। એ તમને વહાલ કરે, જ્યારે તમારો સમય આવે તો એટલું જ વહાલ એને કરજો, એને પણ એટલું સન્માન આપજો, ખૂબ સન્માન આપજો, ખૂબ સાચવજો। તો તમે ભણેલા છો, તો તમે ગણેલા છો, નહીતર ભણેલા હોય પણ તમે ગણેલા નથી। માવતરને, માતાને, પિતાને બેને મોટા થઈને આપણી ફરજ સમજીને ખૂબ સાચવીએ, એને ખૂબ આદર આપીએ, તો જે મળ્યું તમને ભગવાન ખૂબ સુખી કરે। પણ સાથે સાથે આ વસ્તુને આપણે સૌ યાદ રાખીએ તો આ કાવ્ય ભણ્યા અને મેં તમને ભણાવ્યું એ સાર્થક। આજની કવિતા ઉપર આવીએ તો, કારણ કે મા વિશે વાતો કરવા હું બેસીશ તો ખૂટશે નહીં બાળકો, એટલે હવે આજની કવિતા ઉપર આપણે આવી જઈએ। ગોદ માતની ક્યાં, આ કાવ્યની અંદર કેન્દ્ર બિંદુ મા છે। કારણ કે મા વિશે બધા કવિઓએ લખ્યું છે, જો મેં પણ લખ્યું છે એમ ગુજરાતી અને હિન્દી સાહિત્યમાં તમે સંશોધન કરો તો મા વિશે એટલું બધું લખાણું છે, એમાંથી આપણે અંજલિ લઈ શકીએ, અંજલિ લઈ શકીએ। તો એવું જ આ કાવ્ય છે ગોદ માતની ક્યાં, એને આપણે ગાતા ગાતા સમજવું છે। આજે થોડોક સમય પસાર થઈ ગયો છે, આજે કદાચ હું સમજાવી નહીં શકું, સોમવારના તાસમાં હું આ કાવ્યને સમજાવીશ, પણ હું ગાઈશ ને, તમે મારી સાથે સાથે ઘરે બેઠા બેઠા ગાજો। જો પાઠ્યપુસ્તક લઈને બેઠા છો તો તમને ગાતા ગાતા સમજાશે। અમુક કાવ્યો એવા હોય કે આપણે ગાતા જઈએ અને મમડાવતા જઈએ અને માણતા જઈએ અને સહજ આપણને સમજાતું જાય, શબ્દ હૃદયને વાગતો જાય એવા શબ્દો હોય। છતાં પરીક્ષા તમારે આપવાની છે, એમાં પ્રશ્નોના જવાબ પૂછાવાના હોય, તો એને વ્યવસ્થિત સમજવાની છે। તો કવિતાને ગાશું કેમ, કવિનો એક જ પ્રશ્ન છે। જો કાવ્યનું શીર્ષક છે ને એમાં જ કવિએ પ્રશ્ન પૂછ્યો છે કે ગોદ માતની ક્યાં। કવિને કહેવું છે કે જગતમાં બધું મળશે, શું શું મળશે એમ ગણાયું ખબર છે, હું તમને ટૂંકમાં કહી દઉં। કવિ કહે છે છત મળશે, છત્તર મળશે, શયનખંડ મળશે, શૈયા મળશે, અરે એટલું નહીં, કદાચ ચાંદો અને સૂરજ પણ મળશે। કવિ તો ત્યાં સુધી કહે છે ચંદ્ર અને સૂરજ કદાચ તમને મળી જાય, પલ્લવ મળશે, પુષ્પ મળશે, સૂર મળશે, તાલ મળશે, સંગીત મળશે, દુનિયાની તમામ વસ્તુ મળી શકે કદાચ, પણ માની ગોદ, માની રાહત, માની આંખોનો સ્નેહ, માનો ટહુકો, માની છાતી, માની હેલી અને માની હૂંફ દુનિયામાં ક્યાંય નહીં મળે। આ કાવ્યનો સાર છે, પણ ગાતા ગાતા આપણે એને સમજીએ તો એને આ પ્રમાણે ગાવાની છે। બાળકો શાંતિથી સાંભળજો અને કેમ ગાવાનું છે, અને ઘરે બેઠા બેઠા મારી યારે ગાજો। છત મળશે ને છતર મળશે, ગોદ માતની ક્યાં। દરેક વખતે કવિએ પ્રશ્ન કર્યો છે કે છત મળશે ને છતર મળશે,
ગોદ માતની ક્યાં શયન ખંડ ને સૈયા મળશે, સોળ માતની ક્યાં રસ્તા મળશે, રાહી મળશે. રસ્તાય મળશે ને રાહી તમારી યાર હાલવા વાળાય મળશે, પણ રાહત માની ક્યાં ચાંદ સૂરજ ને તારા મળશે, ચાંદ સૂરજ ને તારા મળશે. આંખો માની ક્યાં પલ્લવ ને પુષ્પો તો મળશે, પાલવ માનો ક્યાં સુરતાલ ને સંગીત મળશે, પણ ટહુકો માનો ક્યાં. એ હાલ બટા જમવા તમે ખીજાવ, તમે રાડ પાડો, હાલ ને બટા જમવાનું તૈયાર, તું ગરમા ગરમ જમી લે દીકરો. એ માં જ કે સુરતાલ ને સંગીત મળશે, પણ આ ટહુકો માનો ક્યાં. હાજર હાથ હજાર હોય, પણ છાતી માની ક્યાં. નાના હોય ત્યારે આપણે લપાઈ જઈએ છીએ અને નિર્ભીક બની જઈએ છીએ. હે બારે ઉમટે મેઘ હેતની, બારે ઉમટે મેઘ હેતની, હેલી માની ક્યાં. બારે માસ ચોમાસું આવે ને હેલી થાય તો 1 દિવસ 2 દિવસ 15 દિવસ વધી વધીને, પણ બારે માસ સ્નેહની હેલી વરસે. સ્નેહની સાક્ષાત હેલી એટલે માં છે. ભર્યા ઉનાળે પરબસરીખી, છાયા માની ક્યાં. દરેક વખતે કવિ પ્રશ્ન પૂછે છે, આ ક્યાં, આ ક્યાં, આ ક્યાં. અને છેલ્લી કડીમાં ભર્યા શિયાળે હૂંફ આપતી, માયા માની ક્યાં. છત મળશે ને છતર મળશે, ગોદ માતની ક્યાં શયન ખંડ ને સૈયા મળશે, સોળ માતની ક્યાં. આ રીતે આપણે સમૂહમાં ક્લાસમાં ગાતા હોય. આ તો કોરોનાના કારણે આપણે મળી શકતા નથી, નહીં તો હું તો ક્લાસરૂમમાં હાર્મોનિયમ લઈને આવું અને બાળકો સામે ગાતા હોય ને આ બાજુથી હું ગાતો હોય અને આપણે રૂમને શાળાને ગજવીએ, મજા આવે. ગાતા ગાતા કાવ્ય ગાતા ગાતા ભણવાની અને મને ભણાવવાની એક હોશ હોય, મજા આવે. પણ જેવી પરિસ્થિતિ છે એ પ્રમાણે ઓનલાઈન આજે મેં ગુજરાતીનું આ તમારું 15મું કાવ્ય ગોદ માતની ક્યાં એની શરૂઆત કરી. આપણે કવિ ચંદ્રકાંત શેઠનો પરિચય મેળવો, સાહિત્ય પ્રકાર તરીકે ઉર્મી ગીત છે એ વાત કરી. એ તમારે યાદ રાખવાનું પરીક્ષાની દ્રષ્ટિએ. અને કવિતા મેં તમને ગાય સંભળાવી, એનો રાગ તમારે પણ નથી, ઘરે બેઠા બેઠા ગાવાની કોશિશ કરવાની. ગાતા આવડે તો ગાઈને મારા પર્સનલમાં મૂકજો તો મને ગમશે કે છોકરાએ ગાયું. જે બેનને 2 બેનને ગાતા હોય તો હારે ગાઈને મૂકો. છોકરાઓ ગાય છે ને ઘરે ખરેખર જોવે છે ને સાંભળે છે. બરોબર. આ કાવ્ય આપણે દ્રષ્ટાંતો સાથે વિધિવત સોમવારના તાસમાં ભણશું. ત્યાં સુધી
આજના તાસમાં નવીનભાઈના નમસ્કાર. બધા આવજો. જય શ્રી કૃષ્ણ અને માને હાચવજો. આવજો બાળકો.